પ્રસાદ લઈ લીધું, દર્શન કર્યા. હવે આજે ડાયરેક્ટ જવાનું છે કોટડા. હવે માતાજીના દર્શન કરી લીધા છે ને બાકી આ ફાઇનલી મિત્રો દર્શન કરીને નીચે ઉતરી ગયા છે ને હાલા જાય મોગલધામ બગુડા અને માતાજીના શરમમાં બગુડાથી ડાયરેક્ટ આવી ગયા છે બગદાણા. એ બાપા સીતારામ તો 9 વાગ્યા છે ને તો આવ્યો. જય બાવા તો છે ને અમારો એક છે ને બ્લોગમાં તમારું સ્વાગત છે. તો છે ને આપણે એક બ્લોગ બનાવી બીજો બ્લોગ બનાવીશું. તો આપણે ખાઈને પીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે બીજા નવા ધામે. તો એ તમને ના જઈને કહેશું ને. આ જો અન્યનું બેન નાક આખું સોલી નાખ્યું લાગે. જો જો અમારી આખી ટીમ રેડી છે. જો તો હવે આપણે ડબલ ગાડી લઈને છે તો ગાડી જવાનું છે. જો મારો તો જય માતાજી જય ભગવાન. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે હાલ ફિલહાલમાં આપણે થઈ મસ્તરામ અને ભાઈ અહીંથી હવે પ્રસાદ લઈ લીધું, દર્શન કર્યા. હવે અહીંથી ડાયરેક્ટ જવાનું છે કોટડા. તો ભાઈ અત્યારમાં એક રસ્તામાં વોલ્ટ મારી લીધો છે, કારણ કે યાર રસ્તો બહુ ખરાબ છે. ને અમારે નાનું બેને હોઈ ગયા છે અને થાકી ગયા ને અમારે 13 રૂપિયા હોઈ ગયા છે. જો પાણી બાણી પી લીધી ને અમારે બેન તો ઉદાસ. બાકી સુરેશભાઈને જો વાહન રસ્તો એટલો બધો ખરાબ છે ને એના હિસાબે કાંઈ આમ થાકી જાય એવું થાય. આપણા ચાલો પાણી પી લઈએ પછી. ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા છે ઉષા કોટડા અને ભાઈ ગાડી પાર્કિંગ કરી નાખીને આઈના બેઠા છે, કારણ કે યાર રસ્તો બહુ ખરાબ હતો ને થાકી ગયા છે. બાકી દરિયો આવી ગયો છે ફૂલ ઓલી બાજુ અને આ બાજુ તો બધા અમારે આરોહી બેન નાવા માટે તૈયાર, નેનું નહીં તૈયાર નાવા માટે. આવડા જો આવીને કપડાં બદલી નાખ્યા, ગંજીને ચડ્ડો પહેલી ઓલકરો મઠ્ઠી જો કેવીરભાઈ હુતા છે અને આ બે થાકી ગયું છે હારી પૈકી. વિશાળ અમારે સુરેશભાઈ ને થાકી ગયા. કાસુરાભાઈ રસ્તા બહુ ખરાબ ને વાત તો હાલો જાય દરિયા બધા છોકરાને ધમાડ નાખ્યા હરીભાઈ હા આને ધમારો ને આને ધમારો ના. હાલો કાળા મય થઈ ગયા, વધારે કાળા થઈ ગયા ને આને જ રોવાનું જ હોય નકરો તો. હાલો મઠિયા ભાઈ દરિયા કાંઠે, કારણ કે છોકરાને બહુ નાવું કરતા હતા. દર્શન કરવા નહીં ગયા, દર્શન કરવા પછી પેલા દરિયા અમારે નાનું બેન જો એને નાવા જવું છે પણ બીક લાગે. જવું જાને જીલુની જો નાય અમારી જીલુભાઈની જો. દરિયામાં ખૂબ નાયા ધબધબાટે બોલાવી દીધી ને બધા થોડું વાળા ગારા વાળા ને એવા બગડ્યા. નાયા જો ટાંક લાવ્યા છે સાફ કરવા. અમારે કેવું ભાઈ નાય કેવું બતાવી દો જો પેન્ટ ભીનું છે એના થઈ જાય નાવું છે તો એને મજા આવી ગયા અહીંયા કોટમાં. સુરાભાઈને અમારે જો આમ મોઢા ધોવે છે ને આપણે થોડુંક મોઢું ધોઈ નાખીએ
અને આગળનો પ્લાન પછી ખબર પડે. પેલા છોકરાના સર્વિસ. તો ફાઇનલી મિત્રો જયશ્રીભાઈ મંદિર બાજુ દર્શન કરવા માટે તો પરસાદી લઈ લઈ શ્રીફળ ને એવું પરસાદી છે શ્રીફળ ને એવું લઈ લઈ. ફાફડા ગાંઠિયા ને એવું ખાવ. હા તો ફાઇનલી ભાઈ મંદિરે પૂજી ગયા છે. જો મસ્ત માતાજીના દર્શન કરી લીધું. અહીંથી કરાવી દઉં છું. તો આપણે મસ્ત પ્રસાદી છે શ્રીફળ. તો વધે નાખી કાઢ નાખી. આને કાઢી દેતો. હા શ્રીફળ વધે નાખી. તો ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે ને. બાકી આ છે મંદિરે જે આ બાજુ જવાનું છે. અહીં તો માતાજીના દર્શન કરે અમારા મઠ્ઠીભાઈ. મઠ્ઠી જય કરી લીધા. નાનું જે કરીએ આવો અમે જે કરીએ હા ત્યાં વહી જા. તો ભાઈ દર્શન કરીને વહી આવે છે આ બધું પાછળની સાઈડ. કારણ કે અહીંયા નવું જવાનું. ફાઇનલી મિત્રો દર્શન કરીને નીચે ઉતરી ગયા છે ને હાલા જાય છે બજારમાં. અમારે નેનું બેનના પગ દુખે છે. કાં નેનું પગ ક્યાં દુખે? પગમાં વાગી ગયું છે ને ભાઈ. હળવું હળવું હાલા જાય છે અત્યારે. અને અમારે આવે છે બીજા બધા પાછળ. તો હાલો જઈએ હેઠે. તો ભાઈ હેઠે આવી ગયા છે ભાઈ. ટાઢો મોટો કરવાનું મન થઈ ગયું છે. આ બધા અમારે નાનું બેન ને સિસોડો ચાલુ છે ભાઈ. અવાજ નહીં આવે ઓછો. રસ શેવડીનો પીવાનો છે. હા બેઠા અમારે નાનું બેન રસ પીવો કા. જેવા માટે ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે ને આવું નીકળવાનું છે ભગોડા બાજુ. અમારે કેયુરભાઈ રોજ આવડે આ નદી છે આ ગુંડી દે ને નેનો ઘડીક દે ભાઈ ને પંખો. ઘડીક જ ફેરવશે તો તું આપણે ફાઇનલી મિત્રો પૂકી ગયા છે ભાઈ મોગલધામ ભગુડા અને માતાજીના શરમમાં ભાઈ દર્શન કરવા જાય છે. અમારે કેયુરભાઈ રાજી થઈ ગયા. તો આપણે જો દર્શન કરવા જઈએ છીએ. બધા આવી ગયા છે તો ફટાફટ પહેલાં દર્શન કરીએ પછી યાર મળ્યું બરાબર. હાલો અમારે કેયુરભાઈ રાજી થઈ ગયા. ટાટા કહી દે ટાટા. હાલો દર્શન કરીએ પહેલાં. ફાઇનલ મિત્રો આપણે દર્શન કરી લીધા છે. અમારે કેયુરભાઈ હા જય કર્યો જય. જો મસ્ત માતાજીનું મંદિર છે. મોગલમાના દર્શન કરી લો. મસ્ત કમેન્ટ કરી દો. બાકી તો આ બાજુ છે જો. અને ભાઈ આપણે ઘણા સમય પછી આવ્યા છીએ. બહુ મસ્ત છે. અમારે નાનું નહીં ક્યાં કેયું ટાટા કરો. ટાટા કેયુરભાઈને મજા આવી ગઈ. ટાટા કરો. ટાટા આમ જો આમ જો તાર મમ્મી જરા હા જો આવ્યા ઉડાડ. કાંઈ ઉડતા નથી. ખરેખર ઉડાડ આખી જ બસ ઉડાડ. કાંઈ ન ઉડે. અહીં ન ઉડે પવનના. આપણે દર્શન એવું બધું કરી લીધું છે ને ભાઈ. હવે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે. કારણ કે ભાઈ અહીંથી જવું છે બગડાણા અને પ્રસાદીને આ લેવાની ઈચ્છા છે બધાને. તો હવે નીકળી જાય એ બાજુ. બાકી ઓલ કરજો. અને ભાઈ આરતી શરૂ થઈ ગઈ છે જો મોગલમાં. તો ભાઈ અત્યારનો નજારો જ આવો છે. તો હાલો જાય ગાડી બાજુ કાનેનું જવું ને બગડાણા. તો મિત્રો આપણે ફાઇનલી ભાઈ અત્યારે બગડાણા પૂજી ગયા છે. ભગુડાથી ડાયરેક્ટ આવી ગયા છે બગડાણા. અંદર મંદિરમાં આવી ગયા છે ને ભાઈ મોટા બોટા બધું ભરાઈ ગયું. પેલા મોટા બોટા ધોઈ નાખ્યો. મસ્ત પરબ છે જો. પછી યાર દર્શન કર્યું અમારે નેનો બેન જીલુભાઈ મઠ્ઠી નેનો. તો ભાઈ અમારા કિશોરભાઈ ને ભાઈબનો આવી ગયા છે બધા. ચાલો પેલા મોટા બોટા ધોઈ નાખીએ પછી બાપાના દર્શન કર્યા.
એ બાપા સીતારામ. વાહ, બાપાનું મંદિર છે, ગાદી મંદિર છે, બધા દર્શન કરી લેજો. તો આપણે દર્શન કરી લઈએ. હાલો 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 હાલો, જય જય કરવાનું કા. હાલો બધા દર્શન કરીને મસ્ત મજાની કમેન્ટ કરી નાખો. આપણે આવી ગયા છીએ ને દર્શન કરવાનું છે. જો મારા પપ્પાની દર્શન કરે છે તો આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો તો હવે દર્શન કરી લીધા છે. તો આ બધા દર્શન કરવા વાળા છે. આખું બગદાણા આવો નજારો તમને કાંઈ જોવા જ નહીં મળે એવો નજારો છે. આપણે ભજનદાસ બાપાના દર્શન કરવા જઈએ છીએ તો મારી મમ્મીની જવાબ દર્શન કરીને હેઠા લઈ ગયા. તો મિત્રો તો આપણે હવે જઈએ છીએ દર્શન કરવા. તો હાલો નેનુબેન જવું છે ને દર્શન કરવા. તો નેનુબેન દર્શન જોવા આવ્યા મારા પાસે ને જો આયા બધું લાડ બધું માણસો. હા, તમે ઉપર જઈ આવ્યા? ઓલે ક્યાં ગયો? જો ફરતું માણસ છે ને ઉપર આટો. રો મઠ્ઠી ભાઈ ની એવા. તો મિત્રો આપણે બધાએ ભાઈ બાપાના નાના દર્શન કરી લીધા છે મંદિરના. ભાઈ જો અત્યારે ઉપર છે. બાકી માહોલ તો ભાઈ ગજબનો છે રાતનો. કેમ ભાઈ? અમારા સુરેશભાઈ અને હું એમ બે ભાઈ બીજા બધા દર્શન કરીને વહી ગયા. બાકી રાતનો નજારો કાં ખારો છે, મજા આવે એવું કા સુરેશભાઈ? હવ, કારણ કે આપણે કોઈ દી રાતે રહ્યા નથી એટલે ખબર નથી. આ પહેલી વહેલા છે. તો હાલો દર્શન કરી લીધા જાય હેઠે. અમારે નાનું બેઠી ઉતર્યા હતા. આપણે દર્શન કરી લીધા છે તો 9 વાગ્યા છે ને જોવા આવ્યા. તો હવે આપણે પ્રસાદ લઈ લઈએ. પછી શાંતિ નીકળવાનું. જો આયા મઠ્ઠી ભાઈ આપણા પ્રસાદ લેવો હોય. જો આયા છે ને આયા જેટલું માણસ હોય એટલું એક જ ધામમાં નહીં હોય. તો મિત્રો તો આપણે પ્રસાદ લેવા જઈશું. મઠ્ઠી ભાઈ મને ભૂખતા નથી. જો ભાઈ લખડ કોદની. તો મિત્રો તો આપણે 9 વાગી ગયા ને જમવાનું ટાઈમ થઈ ગયો ને આયા જો અહીંયા હોય આવ્યો. ગાંઠિયા ખબર? ગાંઠિયા.